અબડાસા તાલુકાના અનેક વિસ્તારમાં હજી પણ અંધારા જોવા મળે છે. લાઇટની કોઈ પણ સુવિધા થઈ શકેલ નથી. અબડાસા તાલુકાના અનેક વિસ્તારો હજી પણ વીજ પુરવઠો પહોંચી શકેલ નથી. સ્થાનિક લોકોના મદદ કર્યા છતાં પણ વીજ પુરવઠો પહોંચાડવામાં આવેલ નથી. રાતના 2 વાગ્યા સુધી ગામના લોકો મદદ કરી તેરા ગામમાં હજી અડધા ગામમાં લાઇટ આવી છે. હજી પણ અડધું ગામ લાઇટથી બાકી રહે છે. ત્યારે અંધારું જોવા મળેલ છે. બુટા ગામના સ્થાનિક લોકો દ્વારા જીબીના કર્મચારી સાથે વળી કામ કર્યું તેમ છતાં હજી સુધી લાઇટો પહોંચાડવામાં આવેલ નથી. પોતાની જાન જોખમમાં નાખી લાઇટના થાંભલા ઊભા કર્યા તેમ છતાં હજુ સુધી લાઇટ પહોંચાડવામાં આવેલ નથી. બીજી બાજુ તેરા ગામના સ્થાનિક લોકો દ્વારા જીબીના અધિકારીઓને મદદ કરી તેમ છતાં અડધા ગામમાં લાઇટ આવેલી છે. તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે એવી લોકોની માંગ છે. અબડાસા તાલુકાના અનેક ગામો અંધારામાં જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. શું નામ તમારું? મારું નામ બિલાલભાઈ છે. હું બુટ્ટા ગામનો રહેવાસી છું. અત્યારે 4-5 દિવસ ડિપ્રેશનના કારણે ખૂબ વરસાદ પડ્યો છે. એ વરસાદને કારણે મુખ્ય મથક નલિયા તરફ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે. ત્યાંથી વાહનો નીકળી શકતા નથી. જો ગામમાં કોઈ બીમાર માણસ હોય કે મોટી ઉંમરના હોય તો તેમને નલિયા લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા તેનો ખૂબ મોટો પ્રશ્ન છે. તેમજ લાઇટ પણ નથી. 5 દિવસ થયા. લાઇટના ભાઈઓ જે છે એ પણ પોતાની મહેનત કરી રહ્યા છે પણ હજી સફળતા મળી નથી. તેમજ રસ્તા ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાયેલું છે. તો એના માટે અમે તંત્રને ખૂબ વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ ઝડપથી અમારા ગામના રસ્તાનો ઉકેલ કરે. અને બીજો કે અમારા ગામથી માતાના મઢ, નલિયાથી માતાના મઢ આ એક મુખ્ય મથકનું મુખ્ય માર્ગ છે અને એના ઉપર ઘણી બધી અડચણો છે. આગળ પણ એક પુલિયો બનાવવામાં આવ્યો છે જે બુટ્ટા ગામના ફાટકથી આગળ સોનૈયા પાપડી કહેવાય. તો એ પાપડીના જોડે જે પુલિયો બનાવવામાં આવ્યો છે તો એ પુલિયામાંથી આગળની તરફ જે રસ્તો જે છે એ ખૂબ નમેલો છે, ડામર વિભાગ. તો એના ઉપરથી બધું પાણી જાય છે અને કેટલાક ખેતરોનું ધોવાણ થઈ ગયું છે, કેટલુંક ખેતીને નુકસાન થયું છે. તો તંત્રને